નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ મારી યુટ્યુબ ચેનલ સત્યમ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 5.3. તો આપણા વિડીયોનો આ છઠ્ઠો ભાગ છે. પાંચમા ભાગ સુધી આપણે 11 થી 16 ઉદાહરણ જોયા. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 5.3. દાખલા નંબર 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 11 થી 16 ઉદાહરણ જોયા. એની અંદર આપણે નાના દાખલાઓ ઘણા આવી ગયા. તો આપણે અહીંયા જે અલગ પ્રકારના દાખલા છે એ જ જોઈશું. એટલે એની અંદર ત્રીજા નંબરનો દાખલો છે જે પોઈન્ટ્સમાં આપેલો છે તમને, બરાબર? તો એ જોઈ લઈએ આપણે. 0.6, 1.7, 2.8 ... 100 પદ સુધી આપણે સરવાળા કરવાના કીધા છે વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 1 માં સરવાળા શોધો. બરોબર? તો સરવાળાની અંદર આપણને આ એક દાખલો આપેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો જો કોઈ પણ 100 પદ સુધી કે યા 100 પદના સરવાળા કે, તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે પહેલા આપણે એ અને ડી આપણા જોડે ફરજિયાત હોવો જોઈએ, તો જ આપણે આ બધા દાખલા ગણી શકીએ. તો ટ્રાય કરવાનું કે એ અને ડી આપણને કોઈ પણ રીતે મળતા હોય, ચાહે લોપની રીતે મળતા હોય યા ગમે તે રીતે, બસ આપણે ટાર્ગેટ એક જ એ અને ડી શોધવાનો. તો ચલો અહીંયા તમને એ અને ડી ઇઝીલી જ્યારે શ્રેણી આપેલી હોય ત્યારે એ અને ડી ઇઝીલી મળી જાય. આપણું પ્રથમ પદ હશે એ કહેવાશે અને ડી એટલે બીજું પદ માઇનસ પહેલું પદ કરી દેવાનું હંમેશા. 1.7 માઇનસ 0.6. આઈ હોપ કે તમને બાદબાકી તો આવડતી જશે સારી રીતે. ના આવડતી હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લો. એક પણ માર્ક્સનું રિસ્ક લેવા નથી માંગતો તમારા માટે, સંપૂર્ણ શીખવાડીશું આપણે. તો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને બાદબાકી કરવાની વિદ્યાર્થી મિત્રો, બરાબર? 7 માંથી 6 જાય તો 1, 1 માંથી 0 જાય તો 1. તો 1.1 આવ્યો તો આપણો ડી કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 1.1. ચલો હવે આપણે 100 પદ સુધીનો સરવાળો કીધો છે એટલે n આપણો 100 થશે. SN નું સૂત્ર મૂકી દો. તો SN બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. ચલો 100 કીધા છે એટલે S 100 લખવાના અહીંયા આપણે. અહીંયા લખીશું 100/2. 2 કૌંસમાં a ની કિંમત ઉપર જોઈ લો 0.6 આ રહી, બરાબર? પ્લસ n એટલે કે 100 માઇનસ 1, d એટલે અહીંયા તમે જે શોધ્યો એ 1.1. ચલો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? 50. અહીંયા 6 દુ 12, 1 પોઈન્ટ કાપી નાખો એટલે 1.2. આ થઈ ગયા 99. 99 ગુણ્યા 11. હવે જો તમને શોર્ટકટ રીત આપણે આગળના વિડીયોમાં જોયેલી છે, હું અહીંયા તમને લિંકમાં ઉપર આઈ બટનમાં બતાવી દઈશ. ગુણાકારની ટૂંકી રીતો તમે જ્યારે બી ટાઈમ મળે ત્યારે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. 9 એમના એમ લખીશું. આ બંનેનો સરવાળો કરવાનો. 9 9 18, 18 નો 8 વધી 1. પછી આપણું જ્યારે આ બાજુનું પહેલું પદ આવે એમાં વધી આવી જાય તો ઉમેરી નાખવાની. તો આ બંનેનો ગુણાકાર થાય 1089, બરાબર? 99 ગુણ્યા 1.1 નો તો 1089. હવે 1.1 એટલે 1 પોઈન્ટ કાપી નાખવાનો એટલે 108.9 થયા. આ બંનેનો આપણે સરવાળો કરી દઈશું. તો આ થઈ ગયા 50. 108 ને 9 ને 2 નો 9 અને 2 નો, કારણ કે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને સરવાળો કરો તો 9 ને 2 11, 11 નો એકડો વધી 1, 1 ને 1 2, 2 અને 108. તો 108 અને 2 એટલે કેટલા થઈ ગયા? 110. તો 110.1 એવું આવશે. હવે આપણે આ બંનેનો શું કરી દેવાનો વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર કરી દઈશું. તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ. હવે જો આનો ગુણાકાર ની કોઈ શોર્ટકટ એટલે મીન્સ 5 વડે આપણે ગુણવાના છે. તો ઇઝીલી તમે 5 વડે ગુણી શકો છો, બરાબર? તો 1101 ને 5 વડે ગુણો તો 11 5 5500 થઈ ગયા ને 5 1 5 તો 5500 ને 5 થયા. 5505. પાછળ એક મીંડું આનું મૂકી દેવાનું અને ટોટલ આનું મીંડું મૂકી દઈશું, સોરી. અને આપણે એક પોઈન્ટ છે ને એટલે એક પોઈન્ટ કપાઈ ગયો એટલે અહીંયા પોઈન્ટ કપાઈ જશે. તો શું જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો આપણો? 5505. તો આ થઈ ગયો આપણા 100 પદોનો સરવાળો, બરાબર? તો ઇઝી જ છે ને. ચલો હવે આપણે આગળ બીજો દાખલો એટલે મીન્સ દાખલા નંબર 4 જોઈ લઈએ. એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ. પહેલાનો ચોથો, બરાબર? તો ચોથા દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપણને અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે. તો અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય
ત્યારે આપણને ડી શોધવામાં થોડી તકલીફ પડે, પણ એ તમે જો ધ્યાનથી એક વખતે શીખી લેશો તો કોઈ તકલીફ નથી, બરાબર. એટલે જ મેં આ દાખલાઓ સિલેક્ટ કર્યા છે કે જેથી કરીને તમને અઘરા દાખલા સરળતાથી સમજાઈ જાય. ચલો, આપણાને એમ કીધું છે કે 11 પદ સુધી સરવાળો કરો. તો મેં તમને કીધું એ પ્રમાણે આપણો એ કેટલો થશે? 1/15. ચલો, ડી કેટલો થશે? તો કે બીજું પદ માઇનસ પહેલું પદ. આ થઈ ગયું આપણું બીજું પદ, આ થઈ ગયું આપણું પહેલું પદ. હંમેશા યાદ રાખવાનું બીજામાંથી પહેલું બાદ કરવાનું. ચલો, હવે અહીંયા 12 અને 15 નો વિદ્યાર્થી મિત્રો આપણે લસા લેવો પડશે. તો 12 અને 15 નો લસા આ રીતે આપણે સીડી પાડીને અગાઉ જેમ લેતા હતા એમ લઈ લઈશું. ચલો, 2 વડે 6, આ નથી ભગાતા એમના એમ. ફરીથી 2 વડે ભાગીશું તો અહીંયા આવશે 3, આ 15 એમના એમ. 3 વડે ભાગો આવે તો 3 એકા 1, 3 પંચા 15, 5 વડે ભાગો 1 1, 5 તરી 15 દુ 30 દુ 60. તો લસા આવ્યો 60. ચલો, અહીંયા 60 લસા લઈ લો વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે શું કરવાનું? આ બધાને 60 વડે ગુણતા આવીએ એમ ગુણી નાખવાના અને નીચે લસામાં 60 લખી દો. ચલો, આને 60 વડે ગુણો, છેદ ઉડાડ દો. 12 પંચા 60, તો 5 એકા 5. આને અહીં 60 વડે ઇમેજ કરવાનું મગજની અંદર ખાલી, બરાબર. આપણે લખતા નથી. ગુણ્યા 60 કરો, છેદ ઉડાડ દો. 15 ચોક 60, તો 4 આવ્યા ઉપર, 4 એકા 4. ચલો, 5 માંથી 4 ગયા, કેટલા વધ્યા? તો 1/60. તો આ થઈ ગયો તમારો ડી વિદ્યાર્થી મિત્રો. આ થઈ ગયો તમારો એ. હવે આપણાને જે કીધું હોય આપણે સરળતાથી શોધી શકીએ. S11 શોધવાના છે. તો આપણે શું કરીશું? પહેલા SN નું સૂત્ર મૂકી દઈશું. n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો, અહીંયા આપણે S11 ની કિંમત લખી દઈએ. તો 11/2, 2 કૌંસમાં a એટલે 1/15 પ્લસ n એટલે 11 માઇનસ 1 અને d છે 1/60. ચલો, હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? 11/2 એમના એમ, બરાબર. આનો જ્યારે ભાગાકાર ના થતો હોય તો ઉપરનો ગુણાકાર થાય, નીચે આવા 2 પદ હોય તો એમનો ગુણાકાર થાય. તો આ થશે 2/15. ચલો, આ થઈ ગયા 10, બરાબર. તો ઉપર 10 વડે ગુણી નાખો એટલે 10 એકા 10 છેદમાં 60. હવે આપણે આગળ લસા લઈ લઈએ. એનો લસા લઈ શકો અથવા તમે છેદ ઉડાડી શકો છો વિદ્યાર્થી મિત્રો. આ રહ્યું મીંડું મીંડું ઉડાડ દો તો 1/6 થઈ ગયા ને. પછી લસા લો. ચલો, 15 અને 6 નો લસા લઈ લઈએ તો એ પણ આવી જશે 60 જ આવશે, બરાબર. 30 આવી જશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે 30 પહેલા આવે છે ને. બંનેનો ઘડિયો બોલવાનો, કઈ સંખ્યા પહેલા આવે? તો 6 35, 15 દુ 30, તો લસા આવશે 30. અથવા બાજુમાં સીડી પાડીને તમે અહીંયા 6 અને 15 નો લસા લઈ લેજો, બરોબર. તો 30 આવી જશે. ચલો, હવે આને 30 વડે ગુણીએ તો આપણે છેદ ઉડાડ દો. 15 દુ 30 એટલે 2 આયા ઉપર, તો 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4. ચલો, અહીંયા 30 વડે ગુણો, આના બી છેદ ઉડાડ દો. 6 પંચા 30 એટલે ઉપર 5 આવ્યા, તો 5 એકા 5. શું વધ્યું વિદ્યાર્થી મિત્રો? તો 11/2 અને 9/30. છેદ ઉડે છે તો ઉડાડો, ના ઉડે તો ગુણાકાર કરી દો. તો 11 9 99, નીચે 30 દુ 60. તો આ થઈ ગયો તમારો 11 પદોનો જવાબ. પણ અહીંયા આપણા છેદ ઉડે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જ ઉડતા હતા આપણે, તો અહીંયા જ નાના કરી દીધા જેવા હતા, બરાબર. તો ચલો, આને રિજેક્ટ કરી અને આપણે નાના કરી દઈએ. તો અહીંયા 3 વડે ઉડાડો. 3 તરી 9, 10 તરી 30. હજુ જોઈ લો ક્યાંય ઉડે છે? ના. તો ગુણાકાર 11 તરી 33, નીચે 10 દુ 20, બરાબર. તો આ થઈ ગયો આપણો જવાબ 33/20. માટે 11 પદોનો સરવાળો 33/20 થાય, બરાબર. ચલો, હવે ત્યારબાદ આપણે દાખલા નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો દાખલા નંબર 2 ની અંદર પણ 3 દાખલા આપેલા છે, જેમાંથી હું ફક્ત પહેલો દાખલો તમને કરાવીશ. બીજા તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ જ તમને પરફેક્ટ બનાવશે, એટલે પ્રેક્ટિસ તો કરવી જ પડશે. તો 7 પ્લસ 10.1/2 પ્લસ 14 પ્લસ ... પ્લસ 84.
હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, એ અને ડી તો તમે આમાંથી શોધી શકશો, પણ આપણાને એન નથી આપેલો, બરોબર? તો આપણે એન કેવી રીતે શોધીશું? તો અંતિમ પદ ઉપરથી એન શોધીશું, જે ઓલરેડી આપણે આગળના વિડીયોની અંદર જોઈ ગયા. જે ઉદાહરણો આપેલા હતા, આ ચોથો પાર્ટ નહીં, એની આગળનો ત્રીજો અને બીજો ભાગ જુઓ, એમાં આપણે એનના બહુ જ દાખલાઓની પ્રેક્ટિસ કરેલી છે. પણ અહીંયા તો આપણે જો કે ફરીથી એકવાર યાદ કરી જ લેવાના છે. તો એ કેટલો છે? 7. ચલો ડી કેટલો થશે? જો અહીંયા ડી બે રીતે શોધી શકો છો તમે. 10.1/2 છે એટલે એને તમે 10.5 પણ લખી શકો છો અને આમના આમ પણ રાખી શકો છો. તો અહીંયા ચલો આપણે અને ગુણાકાર કરીએ. 10 દુ 20 વત્તા 1 એટલે 21/2 કહેવાય. તો આપણે લખીશું 21/2 માઇનસ આ રહ્યા 7. ચલો લસા લઈ લો તો 2 અહીંયા ગુણાઈ જશે. 21 માઇનસ 14 ભાગ્યા 2 શું બચ્યું? 7/2. 7/2 પણ તમે રાખી શકો છો અને 3.5 પણ લખી શકો છો. મેં તમને કીધું એ પ્રમાણે જો તમે અહીં 10.5 મૂક્યો તો 10.5 માંથી 7 ગયા તો 3.5 આવી જાય ને. તો એ રીતે તમે 3.5 પણ લખી શકો છો, એઝ યુ વિશ. બરાબર, તમને જે સરળતા પડે. ચલો અહીંયા આપણને છેલ્લું પદ આપેલું છે, તો પહેલાં એન શોધી નાખીએ. તો એન બરાબર સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? એનનું એ પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કિંમત મૂકી દો. એન એટલે મૂકી દો 84, એ એટલે મૂકી દો અહીંયા તમને જે આપેલો છે 7, પ્લસ એન ખબર નથી એમના એમ, અને ડી કેટલો છે આપણો? 7/2. બરાબર. જો અહીંયા આપણે ઉપર આ 7 વડે ગુણી નાખીશું, 2 ભાગાકારમાં. આ 7 ત્યાં સુધી આ બાજુ લાઈન બાદ કરી દો તો 84 માઇનસ 7 બરાબર, ચલો આને 7 વડે ગુણી નાખીએ ઉપર, 7n માઇનસ 7/2. 84 માંથી 7 કાઢી નાખો વિદ્યાર્થી મિત્રો, એટલે ઉપરના 4 અને બીજા 3 ગયા એટલે 77 આવ્યા. બરાબર, આ 2 ગુણાકારમાં આવી જશે તો ગુણ્યા 2, 7n માઇનસ 7, 77 દુ. બરાબર, તો 7 દુ 14 અને બીજા 7 દુ 14, 140 ને 14 એટલે કે 154. ચલો માઇનસ 7n માઇનસ 7 છે, આ 7 ને આ બાજુ લઈ દો આપણે તો શું થશે? 154 પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 7n. તો 7n બરાબર 7 ને 4 11 નો એકડો વધી 1 અથવા તો 161. તમે જેમ ફાવે એમ તમે લખી શકો છો. 161. 7 ને ભાગાકારમાં મોકલી દો, 161/7. ચલો છેદ ઉડાડ દો તો 7 દુ 14, 2 વધ્યા 21, 7 તરી 21. n બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 23. ચલો n ની કિંમત આપણને મળી ગઈ. એ અને ડી આપણા જોડે હતા, એટલે હવે આપણે કોઈ પણ પદના સરવાળા કીધા હોય કે કોઈ પણ પદ કીધું હોય, બંને શોધી શકો. બરાબર, તો આપણે અહીંયા 23 n ની સંખ્યા 23 મળી, તો 23 પદોનો આપણે સરવાળો શોધવાનો થશે. બરાબર, જેને તમે એક શોર્ટકટ સૂત્રથી બી ગણી શકો છો. આપણે તો એરિયો સૂત્ર વાપરીશું. પહેલાં હું તો અહીં સૂત્ર લખી દઉં, પછી આપણે નીચે દાખલો ગણીએ. જો Sn બરાબર, જ્યારે આપણને છેલ્લું પદ આપેલું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એરિયો સૂત્ર લખવાનું, એ આપણને ઇઝી પડે. n/2 કૌંસમાં a પ્લસ l. l એટલે અંતિમ પદ, n એટલે તમારી જોડે આ જે છે, બસ આની અંદર તમે કિંમત મૂકી દો એટલે તમારો જવાબ આવી જશે. એ 7 છે ને l 84 છે. બરોબર, યાદ રાખજો. n હતા 23/2, a એટલે 7 પ્લસ l એટલે 84. બરાબર, તો અહીંયા થશે 23/2, 84 ને 7 એટલે કે 91. હવે આપણે 91 ગુણ્યા 23 કરવા પડશે અને 2 વડે ભાગવા પડશે તો આપણો જવાબ આવશે. બરોબર, એટલે આ જવાબ કેટલો થશે? જો તમારે 2 એમના એમ રાખવા હોય તો 1/2 કોમન કાઢ દો, ખાલી 91 ગુણ્યા 23 કરી નાખો. બરાબર, તો અહીં સાઈડમાં હું તમને શીખવાડું છું 91 ગુણ્યા 23. બરાબર, જો આનો બી એક ગુણાકાર શોર્ટકટ છે. પહેલાં આ 2 નો ગુણાકાર કરીએ, 3 એકા 3, પછી ચોકડી ગુણાકાર, 9 તરી 27, 2 એકા 2, 27 ને 2 29, 29 નો 9 વધી 2, 9 દુ 18 માં 2 ઉમેરી દેવાના એટલે 20. બરોબર, તો આ રીતે પણ તમે શોધી શકો છો. તો ચલો ઉપર શું આવ્યા? 20/93/2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. બરાબર, તો આ રીતે જો ફેરવી દેવાનું. અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે એને આવી રીતે સાઈડમાં ભાગાકાર કરી દો. ચલો 10 દુ 20 કર્યો, યા 2 એકા 2 કરો. બરાબર,
પછી ઉપરથી ઉતારી શૂન્ય, ભાગ ના ચાલે એની શૂન્ય. જો તમે 10 દુ 20 કરી દીધા તો અહીં સીધા 20 કરીને આપણે 0 0 મૂકી દે. તો ઉપરથી ઉતાર્યા 9, 2 ચોક 8, 1 વધ્યો 3, 2 છંગ 12, 1 વધ્યો. હવે જો આ સંખ્યા આગળ આવી જાય, આને ધક્કો મારે, આ નીચેવાળાને ધક્કો મારે એટલે નીચે જતી રહે અને આ આવી જાય એની જગ્યાએ ઉપર. તો આ રીતે તમારે મિશ્ર પૂર્ણાંક લખી દેવાનું. 1046 1/2. બરાબર. તો આ થઈ ગયો તમારો જવાબ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર બીજાનો જો બીજો અને ત્રીજો એ તમારે જાતે કરી દેવાના વિદ્યાર્થી મિત્રો. બરાબર. બધા સેમ ટુ સેમ છે. બસ આ જે અઘરો હતો એ મેં લઈ લીધો. હવે આપણે એનાથી ઇઝી દાખલા છે તો જાતે ગણી શકશો ને તમે. હવે આપણે જોઈએ દાખલા નંબર ત્રીજો. હવે આ દાખલા નંબર જે ત્રીજો છે ને વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે ખાસ એવું છે કે નાના નાના દાખલાઓ છે બધા. અને નાના નાના દાખલાઓ એટલે દાખલા નાના મીન્સ એવા નહીં કે એકદમ નાના નાના, બરાબર. પણ આ નાના નાના દાખલાઓ તમે જે કરશો ને તો તમને પાછળના બધા જ દાખલા ઇઝીલી આવડી જશે. એટલે આપણે અહીંયા શક્ય હોય એટલા વધારે દાખલા કરીશું. ચલો, તમને એ આપેલો છે 5, થોડી સ્પીડ રાખીશું આપણે. જે ઇઝી દાખલા હશે એમાં ડી છે 3, an છે 50. an એટલે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો, અંતિમ પદ. તો n અને sn શોધો. n ઇઝ ઇક્વલ ટુ કેટલા એન્ડ sn ઇઝ ઇક્વલ ટુ કેટલા. આમ બી આપણે sn શોધવા માટે આપણા જોડે n તો હોવો જ જોઈએ. જો આપણે ના બી કીધું હોત તો આપણે n તો શોધવો જ પડત. તો ચલો an નું સૂત્ર મૂકી દો વિદ્યાર્થી મિત્રો. તો an ઇઝ ઇક્વલ ટુ શું થાય? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો, an ની જગ્યાએ આપણે મૂકી દઈશું 50. a એટલે 5, n શોધવાનો છે, ડી એટલે 3. આ ઉપર જોઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો. બરાબર. હું જ્યારે બોલું ત્યારે. ચલો, હવે આપણે આ 5 ને આ બાજુ લાઈન બાદ કરી દો તો 50 માંથી 5 જાય તો 45. આ 3 ને એમના એમ રાખો તો પણ ચાલે અને ગુણી નાખો તો પણ ચાલે, તમારી ઈચ્છા. પણ જનરલી શું આપણે ગુણી નાખતા આવીએ છીએ, તો ગુણી નાખો એ વધારે સારું રહે. તો શું થશે? 3n માઇનસ 3. હવે માઇનસ 3 ને આ બાજુ લાઈન પ્લસ કરી દો તો 3n ઇઝ ઇક્વલ ટુ 45 વત્તા 3 એટલે કે 48. નાના નાના દાખલા છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે 48 થોડી સ્પીડ રાખીશું. 48 ભાગ્યા 3 કરી દો એટલે કેટલો જવાબ આવે? 16. તો ચલો, આપણી જોડે n મળી ગયો. હવે સાઈડમાં આપણે sn શોધી નાખીએ. તો sn નું સૂત્ર શું છે? હવે જો વિદ્યાર્થી મિત્રો, sn નું સૂત્ર n/2 વાળું લાંબુ છે, પણ અહીંયા આપણને અંતિમ પદ આપી દીધું છે. તો અંતિમ પદ આપ્યું હોય તો આપણે પેલું સૂત્ર વાપરવાનું, n/2 કૌંસમાં a પ્લસ l. આ આપણને ઇઝી પડે દાખલો ગણવામાં. તો n એટલે 16, અહીંયા s16 શોધીશું. બરાબર. sn એટલે n બરાબર 16 આવ્યા ને. ચલો, અહીંયા a એટલે કેટલા? 5, l એટલે અંતિમ પદ એટલે આ રહ્યું અંતિમ પદ કહેવાય. કેટલું છે? 50. છેદ ઉડાડી અહીંયા ઉડી જાય છે તો ઉપર બચ્યા 8, અહીંયા 55. બરાબર. તો 55 એટલે 11 પંચા કહેવાય. 8 પંચા 40, 40 ગુણ્યા 11 એટલે 11 ચોક 44 અને પાછળ 0. તો આનો ગુણાકાર થશે 440. તમે ઘણી બધી રીતે ગુણાકાર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. આને 50 વત્તા 5 લખો ને તો 8 પંચા 40 એટલે 400 અને 8 પંચા 45, 8 પંચા 40 એટલે 440. તો આ રીતે તમારો જવાબ આવી જશે 440. બરાબર. તો અહીંયા તમે પહેલો દાખલો પૂરો કર્યો. ચલો, હવે આપણે જોઈએ છે બીજો. બીજા દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને એ આપેલો છે, આપણને A13 આપેલો છે, પછી આપણને ડી શોધવાનો કીધો છે અને S13 આપણને શોધવાનો કીધો છે. ચલો, હવે આપણને અહીંયા ધ્યાન રાખો, એ આપેલો છે ને એ 13મું પદ આપેલું છે. તો આપણે અગાઉ ઘણા બધા દાખલા જોયા આવા કે આપણને આ જે આપેલું હોય એના ઉપરથી આપણે શું કરવાનું? ડી શોધી નાખવાનો. n અહીંયા આપણો 13 થઈ જશે. ચલો, પહેલાં an નું સૂત્ર મૂકી દઉં. an બરાબર n માઇનસ 1 a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો, અહીં an ની જગ્યાએ મૂકી દઈશું આપણે 35, એની જગ્યાએ મૂકી દઈએ 7, n એટલે 13 ઓછા 1, ડી એટલે શોધવાના છે. ચલો, 35માંથી આ 7 આ બાજુ લાઈન બાદ કરી દો.
તો 35માંથી 7 જાય તો 28, 13માંથી 1 જાય તો 12D, 12 ભાગાકારમાં મોકલી દો તો D બરાબર 28/12. તો 28 અને 12નો આપણે છેદ ઉડાડીએ વિદ્યાર્થી મિત્રો તો ઉડતો નથી, એટલે આપણે ખાલી અતિ સંક્ષિપ્ત રૂપ આપી દઈએ. બરાબર, તો 4 સિત્તા 28 ને 4 તરી 12, તો કેટલા આવ્યા? 7/3. હવે આપણે આરામથી S13 શોધી શકીએ છીએ. S13નું સૂત્ર અંતિમ પદ આપણે જો D13 આપેલો છે ને, અહીંયા A13 આપ્યો છે અને S13 શોધવાનો કીધો, એટલે આપણું અંતિમ પદ છે. તો આપણે આગળ જે સૂત્ર વાપર્યું હતું એ જ વાપરીશું, n/2 કૌંસમાં A પ્લસ L. અહીંયા આપણે Dની એકચ્યુઅલી જરૂર જ નથી. જુઓ, ચલો, n એટલે આપણે 13 પદોનો સરવાળો છે, એટલે 13/2, A એટલે 7 અને L એટલે અંતિમ પદ 35. ચલો, 13/2, 35 ને 5 40 ને 2 42, છેદ ઉડાડ દો 21. તો 13 × 21 કરી દઈશું વિદ્યાર્થી મિત્રો આપણે. તો જો 13×2 = 26, 260 અને 13×1 = 13, એટલે કે 273. તો આનો જવાબ આવશે 273. તો 13 પદોનો સરવાળો થઈ જશે 273. હવે આપણે ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો કીધો છે એ જોઈ લઈએ. બસ આ જ રીતે બધા અલગ અલગ દાખલાઓ આપણને કીધા છે. બરાબર, કોઈકમાં D આપેલો હશે, કોઈકમાં A આપેલો હશે, કોઈકમાં N આપેલો હશે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ બધા સૂત્રો બધા સેમ ટુ સેમ આવશે. બસ થોડાક ક્યારેક કાન તમને આ બાજુથી પકડાયેલા છે તો ક્યારેક પેલી બાજુથી. ચલો, અહીંયા તમને A શોધવાનો કીધો છે અને S12 કીધો છે. બરાબર, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો, A12 આપેલા છે આપણને, D આપ્યા છે. તો A12 અને D આપ્યા હોય તો એના ઉપરથી આપણે શું શોધી શકીએ? A શોધી શકીએ ને, એટલે આપણા નામ બી અહીંયા A શોધવાનો કીધો છે. જુઓ, તો AN = N A plus n-1 into D. ચલો, AN એટલે કેટલા આવશે? 37. A એટલે આપેલા નથી, શોધવાના છે, તો એમના એમ લખો. n-1 એટલે અહીંયા 12 પદો આપેલા છે, એટલે 12 - 1. D એટલે 3. ચલો, અહીંયા થઈ ગયા 37. A plus 11 તરી 33. 33 આ બાજુ લાઈન બાદ કરી દીધા તો કેટલા આવ્યા? 4. તો એની કિંમત થઈ ગઈ 4. હવે આપણે S12 શોધવાનો છે. તો S12 અહીંયા આપણને અંતિમ પદ 12 જ છે. જુઓ, અહીં ધ્યાન રાખો, અહીંયા આપણને 12 પદોનો સરવાળો કીધો ને, અહીંયા 12મું પદ આપેલું છે તો અંતિમ પદ જ કહેવાય. તો આપણે સૂત્ર મૂકીશું n/2 કૌંસમાં A પ્લસ L. તો ચલો, nની કિંમત મૂકી દો. n એટલે 12 પદોનો કીધો છે એટલે 12 થાય ને, અરે 12. તો 12/2. A એટલે અહીંયા S12 અહીંયા લખો ને અહીંયા n લખો તો વધારે સારું લાગે. બરાબર, ચલો, S12 12/2. A એટલે જે શોધ્યા એ આપણે 4 અને L ક્યાં છે? અંતિમ પદ આ રહ્યું 37. ચલો, 12 વડે આપણે આ 2 ને 12 વડે ભાગી નાખો તો કેટલા થયા? 2 વડે 12 ને ભાગી નાખો, સોરી, 6. 4 + 37. તો 37 ને 4 41. ચલો, 41 × 6 એકદમ ઈઝી છે. 6 × 4 = 24. પાછળ મૂકી દો 0. 6 × 1 = 6. તો આનો સરવાળો કરી દો એટલે 246. તો 12 પદોનો સરવાળો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 246. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4માં આપણને A3 આપેલા છે 15, S10 આપેલા છે 125, D શોધવાનો કીધો છે અને A10 કીધો છે. હવે 10મું પદ વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું છે. બરાબર, તો 10મું પદ શોધવા માટે આપણા જોડે A અને D એ બંને તો હોવા જ જોઈએ. તો આપણે A શોધવો પડશે અને D શોધવો પડશે, બંને શોધવા પડશે. ચલો, અહીંયા A3નું સૂત્ર લખી નાખો. હવે અગાઉ આપણે જોયું A3 એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ખબર છે ને? A + 2D કહેવાય.
ચલો A3 ની જગ્યાએ મૂકી દો 15, તો A પ્લસ 2D. તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. હવે આપણે જોઈએ સમીકરણ નંબર 2 આના ઉપરથી બનાવીએ S10 ઉપરથી. તો SNનું સૂત્ર શું છે? n/2 કૌંસમાં 2A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. અહીંયા મૂકી દો 10, તો અહીંયા થશે 10/2. 2A આપણને ખબર નથી તો એમના એમ લખીશું. n પણ ખબર નથી, n ખબર છે સોરી 10, તો અહીંયા 10 મૂકી દો. 10 ઓછા 1 એટલે 9 D. બરાબર. હવે અહીંયા આપણે શું કરીશું? અહીંયા છેદ ઉડે છે, ઉડાડ દો. અહીંયા કિંમત મૂકી દો. S10 ની કેટલી છે? 125. આ 5 ગુણાકારમાં છે આના, તો અહીંયા આવશે ભાગાકારમાં. 2A પ્લસ 9D. તો અહીંયા છેદ ઉડાડી દીધા. ચલો 25 × 5 125. તો શું આવ્યું? 2A પ્લસ 9D ઇઝ ઇક્વલ ટુ 25. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 માં વિદ્યાર્થી મિત્રો આપણે લોપની રીત કરવી પડશે. બરાબર. તો કેટલા વડે ગુણીશું? જુઓ, સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખો એટલે 2A થઈ જાય ને. તો અહીંયા આપણે લખીશું સમીકરણ 1 ને 2 વડે ગુણી 2 માંથી બાદ કરતા. હવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર શીખવું હોય તો પહેલાં તમારે ત્રીજા ચેપ્ટરમાં લોપની રીત તો શીખવી જ પડશે. ઘણી બધી વખત આવી ગઈ. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. એ તમે આગળના ભાગ જોઈ લેજો. ત્રીજા ચેપ્ટરનો ત્રીજો ભાગ છે આઈ થિંક લોપની રીત. બરાબર. ચલો આને આપણે 2 વડે ગુણી નાખો. આખા સમીકરણને 2 વડે ગુણવાના. બરાબર. તો આ 15 દુ 30 એ પાછળ જતા રહેશે. અહીંયા ગુણી નાખો આને. તો 2A પ્લસ 4D. ચલો નિશાનીઓ બદલી નાખીએ. બાદ કરતા છે એટલે માઇનસ માઇનસ માઇનસ. બાદ કેમ કરવાનું વિદ્યાર્થી મિત્રો? જો આ બી પ્લસ હતો અને આ પણ પ્લસ હતો, તો બંને પ્લસ હોય તો એ ઉડે નહીં, એટલે આપણે એકની નિશાની બદલવી પડે. એટલે આપણે એને બાદ કરતા એવું લખ્યું. ચલો આ ઉડી ગયા. બરાબર. તો એ ઉડી ગયા આપણા. બચ્યા શું? 9 માંથી 4 જાય તો 5D. 25 માંથી 30 ગયા વિદ્યાર્થી મિત્રો, એટલે કે -5. 5 વડે ભાગી નાખો તો D બરાબર થઈ જાય -1. હવે D ની કિંમત આપણને મળી ગઈ છે. A ની કિંમત આપણે આમાં મૂકીશું એટલે મળશે સમીકરણ 1 માં કિંમત મૂકી દો તો A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ 15. D ની જગ્યાએ અહીંયા -1 મૂકો. A પ્લસ 2 કૌંસમાં -1 ઇઝ ઇક્વલ ટુ 15. 2 એકા -2 સામે લઈ જઈને પ્લસ કરી દો તો શું થયું? A ઇઝ ઇક્વલ ટુ -2 આ બાજુ ગયા એટલે 17 થઈ જશે. 15 ને 2 17. ચલો આ અને D આપણા જોડે છે. હવે આપણે શોધવાનું શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો? જોઈ લો. એ 10મું પદ શોધવાનું છે. તો આપણે સૂત્ર મૂકી દઈએ 10મા પદ માટેનું. ચલો an ઇઝ ઇક્વલ ટુ શું થાય? A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. અહીંયા મૂકી દો 10. A એટલે 17 પ્લસ n માઇનસ 1 એટલે કે 10 ઓછા 1. D એટલે -1. ચલો હવે કિંમત લખી નાખો બધાની, એટલે ગુણાકાર કરી દો. 10 માંથી 1 જાય તો 9, 9 એકા -9. 17 માંથી -9 ગયા એટલે કે 8. 9 ને 8 17. તો ચલો આપણા જોડે બંને જવાબ આવી ગયા. D બરાબર -1 અને A પહેલાનો છઠ્ઠો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. એમાં તમને A આપેલો છે, D આપેલો છે 8, SN આપેલા છે 90, N શોધવાનો કીધો છે અને AN શોધવાનો કીધો છે. ચલો N શોધવા માટે આપણે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે આપણે શું કરવાનું? SN નું સૂત્ર મૂકી દેવાનું. બરાબર. તો SN નું સૂત્ર શું થાય? n/2 કૌંસમાં 2A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. અહીંયા પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. મેં અહીંયા માર્ક કર્યું કે અહીંયા આપણે 6 દાખલા ગણ્યા તો 6 એ 6ની અંદર કંઈક વેરાયટીઝ મીન્સ અલગ અલગ ડિફરન્ટ ટાઈપના હતા દાખલા.
ચલો એસએન એટલે આપણને એન ખબર નથી એટલે આપણે એસએન એમના એમ રાખ્યું એટલે એન એમના એમ રહેશે. 2a એની જગ્યાએ મૂકી દો 2 તો 2 કૌંસમાં 2 n માઇનસ 1 ખબર નથી એમના એમ રાખીશું. એન આપણે ડી ખબર છે આપણને કેટલો છે 8. ચલો હવે આનું સોલ્યુશન આપી દઈએ. n/2 એમના એમ જો આની કિંમત આપણને આપેલી છે એ મૂકવી પડશે અહીંયા 90 બરાબર. હવે બે ગુણાકારમાં લાવી દો આમ તો વધારે સારું રહેશે. અગાઉ મેં તમને કીધું એ પ્રમાણે બરાબર. જો અહીંયા આપણે લખી દીધો 90 આ બેને ગુણાકારમાં મોકલો તો 9 દુ 18 180 થઈ ગયા. તો અહીંયા બચ્યા ખાલી n. ચલો અહીંયા 2 દુ 4 8 વડે ગુણી નાખો 8n માઇનસ 8. અહીંયા સરવાળા બાદ બાકી કરી દો તો 180 n. ચલો 8 4માંથી 8 ગયા તો -4 પ્લસ 8n બરાબર. n વડે ગુણી નાખીશું આપણે તો 180 ઇઝ ઇક્વલ ટુ -4n પ્લસ 8n². જો બધા આને 180 ને આ બાજુ લઈ દઈશું 8n² -4n તો છે જ આ 180 આ બાજુ એટલે -180 ઇઝ ઇક્વલ ટુ 0. બધા જેટલી સંખ્યા વડે ભગાતા હોય એટલા વડે ભાગવાના. ટ્રાય કરવાના કે 8 વડે ભગાય તો 8 વડે પણ અહીંયા 4 જ છે એટલે 4 વડે ભગાશે બધા તો 4 વડે ભાગી નાખો. ચલો 4 વડે ભાગતા તો 4 વડે ભાગીશું શું થશે 2n² -n માઇનસ ચલો ચોકું 16 2 વધ્યા 20 4 5 20 એટલે 45 ચોક 180. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો વિદ્યાર્થી મિત્રો. અવયવો પણ આપણે અગાઉ દાખલામાં ગણાયેલા છે બરાબર. જેને આપણે કદાચ બીજા ચેપ્ટરમાં કેવું આપણે અવયવોથી જ શરૂઆત કર્યો તો એટલે બીજા ચેપ્ટરનો પહેલો ભાગ હતો આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી. તો તમે એ જોઈ લેજો એટલે તમને અવયવો મળી જશે. તો 45 દુ 90 90ના એવા ભાગ પાડો કે -1 આવે તો 10 9 90. એમાં આપણે ભાગ પાડવાની રીત બહુ જ મસ્ત રીતે સમજાયેલી છે તો તમે એ જોઈ લેજો ખાસ. ચલો આમાંથી શું કોમન કાઢીશું આપણે 2n કોમન તો n -5 બચ્યા. આમાંથી 9 કોમન કાઢીએ n -5 બચ્યા. કેવી રીતે કોમન કાઢવાના વિદ્યાર્થી મિત્રો તો આને ભાગી જોવાના. જો 2 અને 10 ને 2 વડે ભગાય છે એટલે 2 કોમન n² અને n માં નાની ઘાત લેવાની બસ આ રીતે હોય છે. અને અહીંયા જે બચે એ જ અહીંયા બચવું જોઈએ. આપણે એનું એ લખવાનું નથી હોતું પણ આપણે અહીંયાથી કોમન કાઢીએ એટલે આનું આ વધવું જોઈએ. જો વધે તો આપણે સાચા છે એમ સમજી લેવાનું. n -5 કોમન શું બચ્યું 2n + 9 ઇઝ ઇક્વલ ટુ 0. સો n -5 સામે જાય તો +5 એટલે n બરાબર 5k. n ની કિંમત અહીંથી શોધીએ 9 સામે જાય ને 2 ભાગાકાર -9 દૂત્યાંશ. હવે n બરાબર -9 શક્ય નથી કારણ કે n હંમેશા પૂર્ણાંકમાં જ હોય બરાબર. માટે શું લખી દેવાનું n બરાબર 5. ચલો n ની કિંમત આપણને અહીંયા મળી ગઈ. હવે આપણે an ઇઝીલી શોધી શકીએ. આપણી જોડે બધું છે તો આપણે જો આ યાદ રાખજો a 2 છે d 8 છે અને n 5 આવ્યો. તો an નું સૂત્ર મૂકી દઉં પહેલાં હું a + n - 1 * d. ચલો an એટલે કેટલા શોધવાના હતા આપણે એટલે n બરાબર 5 હતો ને તો 5 કિંમત લખી દઈએ. a ની જગ્યાએ હતા 2 5 - 1 અને d ની જગ્યાએ હતા કંઈક 8 બરાબર. ચલો હવે આપણે એને વિસ્તરણ કરી દો મીન્સ આને છૂટા પાડી દો તો 2 + 5 માંથી 1 જાય તો 4 8 ચોક 32 32 ને 2 34 તો આપણો જવાબ આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ દાખલા નંબર બીજાનો 7મો જેની અંદર આપણને a ની કિંમત આપેલી છે a બરાબર 8 અંતિમ પદ an આપેલું છે 62 sn આપેલો છે 210 n અને d શોધવાનો કીધો છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા sn આપેલો છે અંતિમ પદ અને પ્રથમ પદ બંને આપ્યું છે તો sn નું સૂત્ર મૂકી દઈએ તો આપણને ઈઝી પડે. તો sn નું સૂત્ર તમે જાણો છો કયું n/2 (a + l)
પ્રથમ પદ અને અંતિમ પદ વાળું સૂત્ર મૂકીશું. Sn ની જગ્યાએ મૂકી દો 210 n/2 એમના એમ, a એટલે 8 અને આ 62. 62 ને 8 કેટલા થઈ જશે? 70 અને 2 વડે ભાગી નાખો 35. 35 ક્યાં જતા રહે? ભાગાકારમાં. તો n બરાબર 210 ભાગ્યા 35. તો n બરાબર 35 વડે 210 ને ભાગીએ તો કેટલો આવશે? 35 છંગ 210. તો n ની કિંમત આવી ગઈ 6. ચલો ત્યારબાદ આપણે an નું સૂત્ર વાપરી દઈએ તો આપણને d સરળતાથી મળી જાય. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an ની જગ્યાએ મૂકી દો 62. a એટલે 8, n હમણાં આપણે શોધી નાખ્યા 6 માઇનસ 1 અને d શોધવાના છે. ચલો હવે આ 62 માંથી 8 આ બાજુ લાઈન બાદ કરતો તો 62 માંથી 8 જતા રહેશે, 6 માંથી 1 જાય તો 5d. તો આ થઈ ગયા 54. આ 5 ભાગાકારમાં મોકલી દો ઇઝ ઇક્વલ ટુ d. તો માટે d બરાબર કેટલો આવ્યો? 54/5. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો 7મો દાખલો. હવે આપણે જોઈ લઈએ દાખલા નંબર 8. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દાખલા નંબર 8ની રકમ અહીંયા લખી દીધી છે. હવે આપણે શરૂ કરીએ સ્ટેપ એના. તો જો પહેલાં an થી આપણે સ્ટાર્ટ કરીએ. તો an ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો અહીંયા કિંમત મૂકી દો. an ની જગ્યાએ 4. a શોધવાનો છે, ખબર નથી તો એમના એમ n શોધવાનો છે, એમના એમ d ની જગ્યાએ મૂકી દો 2. તો અહીંયા શું આવ્યું બોલો? 4 બરાબર a પ્લસ 2 વડે ગુણી નાખ્યા 2n માઇનસ 2. માઇનસ 2 ઉપાડીને આ બાજુ લાવી દીધા એટલે આ થઈ ગયા 6. a પ્લસ 2n. તો શું આવ્યું? a પ્લસ 2n ઇઝ ઇક્વલ ટુ 6. આને તમે સમીકરણ નંબર 1 આપી દો. હવે આપણે Sn નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો મૂકી દઈએ. તો Sn નું સૂત્ર શું છે? અંતિમ પદ આપણાને અહીંયા આપેલું છે, બરોબર? એના ઉપરથી બી આપણે ટ્રાય કરી શકીએ અને પ્રથમ પદની જગ્યાએ આપણે 2n સામે લઈ જઈને 6 માઇનસ 2n મૂકીને પણ દાખલો ગણી શકીએ. તો એની અંદર પણ ખાલી આપણાને an બચશે એ આપણે સરળતાથી શોધી શકીશું. અને બીજું આપણું જે રેગ્યુલર સૂત્ર છે એ મૂકો n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બરાબર, આના ઉપરથી બી ગણી શકાય વિદ્યાર્થી મિત્રો. અને બીજું એક સૂત્ર લખું છું, Sn ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં a પ્લસ l. આનાથી પણ તમે ગણી શકો છો, બરાબર? બંને રીતે દાખલો ગણાય. ચલો અહીંયા આપણે Sn ની કિંમત મૂકી દો -14. n/2 શોધવાના છે 2a. એની જગ્યાએ તમે અહીંયાથી કિંમત મૂકો. ચલો આને ઉપાડીને સામે લઈ જાઓ તો 6 માઇનસ 2n થાય. અહીં મૂકી દો 6 માઇનસ 2n પ્લસ n માઇનસ 1 એમના એમ d ની જગ્યાએ 2. હવે આનો ગુણાકાર કરી દો. ચલો તો -14 n/2 અત્યારે એમના એમ રાખું છું. અહીં ગુણી નાખ્યા 6 દુ 12 માઇનસ 2 દુ 4n પ્લસ 2n માઇનસ 2. સરવાળા બાદબાકી કરી દઈએ, બરોબર? -14 n/2. ચલો હવે આ 12 માંથી 2 જાય તો 10 માઇનસ 2n, બરાબર? 4n પ્લસ 2n એટલે માઇનસ 2n બચે ને વિદ્યાર્થી મિત્રો. સરવાળા બાદબાકી જુદી જુદી નિશાની હોય તો બાદબાકી કરવાની, જવાબની નિશાની મોટા પદ્ધતિ. હવે અહીંયાથી 2 કોમન કાઢીને 2 ને ઉડાડ દો, યા પછી છેલ્લે બી ઉડાડી શકો છો તમે, બરાબર? તો 2 ને અત્યારે સામે મોકલી દો તો 28 થયા. n વડે આપણે આને ગુણી નાખીએ છીએ ઉપર, તો 10n માઇનસ 2n². આને ઉપાડીને આગળ લાવી દો, કારણ કે આપણે n² અહીંયા છે ને હંમેશા પ્લસ હોવા જોઈએ. મોટું પદ જે છે ને આપણું n મોટી ઘાતવાળું, એને પ્લસ રાખો તો તમે સરળતાથી ગણી શકો. 10n આ બાજુ આવે એટલે માઇનસ -28 ઇઝ ઇક્વલ ટુ 0. હવે 2 વડે ભાગતા, જો આપણે ઉપર ના ભાગે ને વિદ્યાર્થી મિત્રો અહીંયા કોમન કાઢીને, તો આપણે નીચે તો ભાગવા જ પડે, તો જ આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. -14 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો 14 ના એવા ભાગ પડો કે બાદ બાકી 5 આવે, બાદ બાકી તો 7 દુ 14. તો -7 અને +2 કરો તો -5 આવી ગયા, બરાબર? આપણે અવયવોનો એક સ્પેશિયલ ભાગ હતું બીજું ચેપ્ટરનો પહેલો ભાગ, એ જોઈ લેજો એટલે તમને અવયવો આવડી જશે.
-14 હોય એટલે આપણે બાદ બાકી કરીને લાવવાના, એટલે માઇનસની નિશાની કરીએ છીએ, 7 દુ 14 આ રીતે લખીએ છીએ. તો મધ્યમ પદ માઇનસ હોય એટલે મોટો ભાગ માઇનસ રહેશે, નાનો ભાગ પ્લસ રહેશે. આના રૂલ્સ બધું એમાં વ્યવસ્થિત રીતે સમજાયેલું છે. પણ આપણે દરેક પ્રકરણમાં તો શક્ય નથી ને વિદ્યાર્થી મિત્રો કે ખાલી અવયવો લઈને બેસી રહીએ, એટલા માટે. બરોબર. તો n-7 ઇઝ ઇક્વલ ટુ 0 કે n+2 ઇઝ ઇક્વલ ટુ 0. તો શું આવ્યું બોલો? n ઇઝ ઇક્વલ ટુ 7 કે n ઇઝ ઇક્વલ ટુ -2. તો આ શક્ય નથી. બરાબર, આ શક્ય નથી એટલે કેન્સલ થઈ જાય. તો શું બચ્યું? n હંમેશા આપણો ધન પૂર્ણાંક હોવો જોઈએ. તો n બરાબર 7 મળે. આપણે લખી દેવાનું શક્ય નથી. બરોબર, આ શક્ય નથી. તો ચલો x ની જગ્યાએ આપણને શું આવી ગયું જવાબ? n બરાબર 7. હવે આપણે વાત કરતા હતા બીજી રીતની. ચલો હું તમને એ પણ બતાવી દઉં, તમે અહીંયા જોઈ શકો છો. હવે આ દાખલો કેવી રીતે ગણવો? જો અહીંયા મૂકી દો -14. n ખબર નથી, એમના એમ. એ ખબર છે આપણને કેટલો? a એટલે અહીંયાથી લઈશું આપણે 2n ઉપાડીને સામે લઈ જાઓ, 6 - 2n. અને l એટલે અંતિમ પદ. બરોબર, અંતિમ પદ એટલે આવી રહ્યું આપણું an. કેટલું છે? 4. તો અહીં લખી દો 4. તો આ થઈ ગયા તમારા -14 n/2 6 4 10 - 2n. હવે તમે જોઈ લો, આ સેજ નીચે કરું જેથી કરીને તમને ખ્યાલ આવે. છે ને સેમ ટુ સેમ પદ. અહીંથી પછી નીચેથી બધું કોમન. તો તમે આ સૂત્રથી પણ દાખલો ગણી શકો છો. બરોબર. અને આગળના સૂત્રથી, આપણું જે રેગ્યુલર સૂત્ર છે એનાથી. બંનેમાં સ્ટેપ ખાલી થોડાક અલગ આવે, બાકી નીચેથી તો બધું સેમ થઈ જશે. તો ચલો, આ થઈ ગયો આપણો દાખલા નંબર 8. હવે આપણે જોઈએ દાખલા નંબર 9, એટલે કે ત્રીજાનો 9મો. તો ત્રીજાનો 9મો દાખલો છે. એમાં વિદ્યાર્થી મિત્રો આપણને a આપેલા છે, a બરાબર 3, n બરાબર 8, Sn બરાબર 192 અને d બરાબર શોધવાના છે. બરોબર. તો ચલો, a એટલે 3 છે, n 8 છે, Sn 192 છે. આપણા જોડે અહીંયા ખાલી Sn જ છે, તો આપણે Sn ની ફોર્મ્યુલા મૂકવી પડશે. સિમ્પલ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. d સિવાય બધું છે આપણા જોડે, તો મૂકી દો જ્યાં જે વસ્તુ છે. અહીંયા મૂકી દો 192, અહીંયા 8/2 2 કૌંસમાં 3, n એટલે 8 -1 અને d શોધવાના છે. ચલો, આ થઈ ગયા 192 એમના એમ. અહીંયા છેદ ઉડાડી દઈશું. 2 ચોક 8, 4 આયા. ચલો, 3 દુ 6, 8માંથી 1 જાય તો 7d 7d. 4 ભાગાકારમાં મોકલી દો. 6 + 7d ઇઝ ઇક્વલ ટુ 192/4. છેદ ઉડાડી દો. ચોકું 16, 3 + 32, 4 × 8 32. આ 6 સામે લાઈન બાદ કરી દો. 7d બરાબર 48 - 6 42 આવી ગયા. તો 7d બરાબર 42. તો d બરાબર કેટલા થશે? 42 ને 7 વડે આપણે ભાગી નાખીશું. બરાબર. d બરાબર 42/7. તો d બરાબર 7×42. તો આપણને મળી ગયો d. તો ઇઝી છે ને દાખલો વિદ્યાર્થી મિત્રો? હવે આમ બી આપણને ઇઝી લાગશે, કારણ કે મોટા ગણીને આવ્યા ને તો નાના દાખલા ઇઝી લાગે. હવે આપણે જોઈએ ત્રીજાનો છેલ્લો, એટલે કે 10મો દાખલો, જે આપણને l કરીને 28 આપેલા છે. l એટલે an કો l કો બંનેનો મતલબ સરખો જ થાય. s આપેલો છે 144, n આપેલો છે 9 અને a આપેલો છે શોધવાનો. હવે આપણને જે અહીંયા s પાછળ કરી લખ્યું, અહીંયા Sn હશે. બરોબર. Sn 144 છે. ચલો, સૂત્ર મૂકી દઈએ. તો Sn બરાબર શું થાય? l એટલે અંતિમ પદ વાળું સૂત્ર મૂકવાનું વિદ્યાર્થી મિત્રો. બરાબર. a + l. Sn ની જગ્યાએ મૂકી દો 144 n/2 શોધવાના 9 આપેલા છે, સોરી 9/2 અને e કેટલો છે? શોધવાનો છે. l કેટલો છે? 28. ચલો, અહીંયા 2 ગુણાકારમાં જતા રહે, 9 ક્યાં જતા રહે? ભાગાકારમાં.
બે રીતે ગણી શકાય. 9 વડે બંનેને ગુણી નાખો, પણ 9ને તમે ભાગાકારમાં મોકલી દો તો ચાલે. તો જો 144 ગુણ્યા 2 છેદમાં 9 એ પ્લસ 28. આ 9 વડે છેદ ઉડાડ તો ઉડી જશે. 9 એકા 9, તો 14 માંથી 9 જાય તો બચ્યા 5, ઉપર પાછળથી 4 તો 54 થયા. 9 છંગ 54. ચલો 28 આ બાજુ લાઈન બાદ કરી દો, તો એ બરાબર 16 માઇનસ 28. તો 16 માંથી 28 જતા રહ્યા એટલે માઇનસ જવાબ આવશે આપણો 2 ને 1 12. બરાબર, 16 ને 12 28. તો આપણને મળી ગયો એ. તો અહીંયા આપણો 10મો દાખલો પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. બરાબર, હવે આપણે આગળ દાખલા જોઈએ. હવે આગળ જે આપણે દાખલા જોઈશું ને એમાંથી તમને ઘણા બધા આવડતા હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4ની અંદર આપણે અહીંયા રકમ લખીને જ રાખી છે મેં પહેલેથી. એ બરાબર કેટલા આવશે? 9. ડી બરાબર કેટલા આવશે? 17 માઇનસ 9 એટલે કે 8. પછી SN આપણાને આપેલો છે 636 અને n શોધવાનો છે. આમ તો દાખલો વિદ્યાર્થી મિત્રો ઘણો સહેલો છે, બરાબર, પરંતુ આપણે અવયવ પાડવાના આવશે આની અંદર, એટલા માટે હું તમને આ દાખલો ગણાવી દઉં છું, જેથી કરીને આપણી પ્રેક્ટિસ પણ થઈ જાય. n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. SNની જગ્યાએ મૂકી દો 636. n/2 એમના એમ રાખીશું. 2aની જગ્યાએ મૂકીશું 9, n ખબર નથી એમના એમ, અને ડીની જગ્યાએ મૂકી દો 8. બરોબર, ચલો હવે આપણે ગુણાકાર કરી દઈએ પાછળવાળા પદોનો. n/2 9 દુ 18. 8 વડે આપણે એને ગુણી નાખીએ તો 18 માઇનસ 8. બરોબર, તો 636 n/2 એમના એમ. ચલો અહીં 18 માંથી 8 ગયા વિદ્યાર્થી મિત્રો, એટલે 10 પ્લસ 8n. હવે અહીંયાથી 2 કોમન નીકળશે, 2 આની જોડે ઉડી જશે, તો 636 n/2. ચલો અહીંયા 2 કોમન, શું બચ્યું? 5 પ્લસ 4n. બરાબર, આ 2 ઉડી ગયા. હવે બાકી જે n બચ્યો એના જોડે ગુણાકાર કરીએ, 636 આ બાજુ લાવી દઈને માઇનસ કરી દઈએ, કારણ કે બહુ લાંબો દાખલો ના થાય વિદ્યાર્થી મિત્રો. બરાબર, એટલે ચલો n વડે પહેલાં આને ગુણી નાખો તો શું થશે? 5n પ્લસ 4n². લખવું જ પડશે એકવાર આપણે, 5n પ્લસ 4n². હવે 636 આ બાજુ લાવીને બાદ કરી દો, તો 4n² પ્લસ 5n માઇનસ 636 ઇઝ ઇક્વલ ટુ 0. જો હવે વચ્ચે 5n છે એટલે કોઈ સંખ્યા વડે ભગાતા નથી. પહેલાં આ બંનેનો આપણે ગુણાકાર કરવો પડશે, 636 અને 4નો. એમાંથી આપણે 5 લાવવાના છે ભાગ પાડીને વિદ્યાર્થી મિત્રો. બરાબર, ચલો આપણે છે ને પહેલાં આ 4 છે એના તો ટુકડા લખી નાખીએ. 4 બરાબર 2 ગુણ્યા 2 કહેવાય. એ જ રીતે 636ના આપણે ટુકડા લખીએ. બરાબર, એટલે 636ને આપણે સીડી પાડી દઈએ, તો 2 વડે ભાગ્યા 2 તરી 6, 18 દુ 36. ચલો 2 વડે ભાગ્યા 15 દુ 30, 1 વધ્યો 8, 18 થાય એટલે 2 9 18. 159 3 વડે ભગાતા હશે, 3 5 15 અને 3 તરી 9. હવે નહીં ભગાય. બરાબર, 53 કોઈ ઘડિયામાં લગભગ આવશે નહીં, તો આપણે 53 એકા 53 લખી દઈએ. તો ચલો 636ના કયા કયા અવયવો પડ્યા? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 53. હવે આમાંથી આપણે 5 આવે બાદ બાકી કરીને, કારણ કે આ માઇનસ છે ને, તો અંતિમ પદ માઇનસ છે એટલે ભાગોની બાદ બાકી થાય. એવી રીતે ભાગ પસંદ કરીએ જેથી કરીને બાદ બાકી 53 થાય. તો ચલો બાકીનાનો ગુણાકાર કરી દઈએ. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48. 53માંથી 48 બાદ કરો વિદ્યાર્થી મિત્રો, એટલે 5 આવી જશે. તો આવી ગયો આપણો 5 મધ્યમ પદ. તો શું અવયવ પડ્યો અહીંયા જુઓ, 4n², વચ્ચે પ્લસ એટલે મોટો ભાગ પ્લસ રાખવાનો, આ બંનેમાંથી જે મોટો હોય પ્લસ, નાનો માઇનસ. તો પ્લસ 53n માઇનસ 48n માઇનસ 636 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો અહીંયાથી n કોમન, તો શું બચ્યું? 4n પ્લસ 53 માઇનસ આને આપણે 12 વડે ભાગી શકીશું, તો માઇનસ 12 કોમન કાઢી દઈએ તો 4n પ્લસ, ચલો આને 12 વડે ભાગી દઈએ એટલે આટલા જ આવશે 53. 12 પંચા 60, 3 વધ્યા 36, તો 12 તરી 36 આવી ગયા ને.
બંને પદો સરખા થાય વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો અહીંયા આપણે શું કોમન કાઢીશું? 4n + 53 બચ્યું શું? n - 12 = 0. હવે આપણે લખીએ, બંનેને 0 સાથે સરખાઈ દઈએ તો 4n + 53 = 0 કે n - 12 = 0. હવે અહીંયા આપણે n ની કિંમત શોધીશું વિદ્યાર્થી મિત્રો, તો -53/4 આવશે, અથવા કે એટલે અથવા n = 12 આવશે. તો હવે તમે જોઈ શકો છો કે આપણે n ની કિંમત હંમેશા પૂર્ણાંક જ હોય, બરાબર. તો આપણે શું લખવાનું? n = -53/4 શક્ય નથી, બરાબર. માટે n = 12 હોય. તો આ થઈ ગયો આપણો જવાબ દાખલા નંબર 4 નો, બરાબર. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 5. એક સમાંતર શ્રેણી આપણને કીધું છે, એનું પ્રથમ પદ આપી દીધું છે a = 5, અંતિમ પદ 45 છે, છેલ્લું પદ એટલે an = 45. તેમનો અને સરવાળો 400 છે એટલે SN કહેવાય, અને SN = 400. તો શ્રેણીના પદોની સંખ્યા એટલે કે n શોધવાનો કીધો છે અને સામાન્ય તફાવત d શોધવાનો કીધો છે. વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણે મેં તમને કીધું હતું કે આપણે નાના દાખલા જે ગણીશું એમાં મોટા બધા આવી જશે. ફરક ફક્ત એટલો જ હશે કે રકમો થોડીક મોટી કરી નાખી છે, બીજું કંઈ જ નથી. તો આ દાખલો હું તમને જાતે ગણવાનું કહીશ. તમે સેમ ટુ સેમ આગળના જે 1 થી 10 દાખલા હતા આપણા એમાંથી તમે જોશો એટલે તમને આ ઉદાહરણ મળી જશે. a અને n એટલે SN નું શોર્ટકટવાળું સૂત્ર મૂકજો, n/2 a + l, જેથી તમને n મળી જશે. અને n મળી જાય એની કિંમત તમે આ સૂત્રમાં મૂકજો આનું બનાવીને, એટલે તમને d મળી જશે. તો બહુ જ ઇઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો, સેલ્ફ પ્રેક્ટિસ કરજો, બરાબર. હવે આપણે જોઈએ દાખલા નંબર 6. એક સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે, એટલે અહીંયા પણ આ જ રીતે આપણને a આપેલો છે 17, અનુક્રમે કે એટલે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ નંબરની જે પદ કીધું હોય એના માટે ફર્સ્ટ નંબરનો આંકડો લેવાનો. 17 અને 350 આપ્યા હતા, તો પ્રથમ પદ 17 કહેવાય અને અંતિમ પદ 350, એટલે an = 350. સામાન્ય તફાવત d તમને અહીંયા કહી દીધેલો છે 9 હોય, તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે, બરાબર. તો n = how much અને SN = how much. તો આ પણ દાખલો બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. તમારે શું કરવાનું છે? an ની કિંમત જો આ આપણે આગળના ભાગમાં, બરાબર, અગાઉના જે ભાગ હતા એની અંદર આપણે જે ઉદાહરણવાળા દાખલા હતા, આઈ થિંક પાર્ટ 2માં, બરાબર, એમાં આપણે n ના ઘણા બધો પદો શોધવાના પ્રેક્ટિસ કરેલી છે. તો તમને આ સરળતાથી આવડશે. ફક્ત તમારે અહીંયા an નું સૂત્ર મૂકી દેવાનું, જેથી તમને n મળી જશે. n મળી જાય એટલે SN નું સૂત્ર મૂકી દો. અંતિમ પદ વાળું છે તો n/2 a + l વાળું મૂકજો, સરળતાથી જવાબ આવી જશે. તો આ દાખલો પણ હું તમને કહીશ કે જાતે ગણજો, બરાબર. હવે આપણે જોઈએ છે દાખલા નંબર 7. મોટા ભાગના દાખલા મેં તમને કીધું હતું કે આવડી જશે, બરાબર. આગળના આપણે દાખલા ગણીએ છીએ એમાં મોટા ભાગના દાખલા આવી જાય છે. જે સમાંતર શ્રેણીમાં d7 મતલબ d = 7 છે, 22મું પદ એટલે a22 = 149 છે, તો 22 પદોનો સરવાળો શોધો. હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા a22 એટલે અહીંયા n = 22 કહેવાય. તો તમને n આપી દીધેલો છે, d આપેલો છે, તો તમારે શું શોધવાનું આવે? પહેલાં a. તો આનું સૂત્ર મૂકીને તમે a શોધી નાખશો. ત્યારબાદ s22 નું સૂત્ર મૂકી દો. એમાં આપણે a22 આપેલા છે એટલે પ્રથમ પદને અંતિમ પદવાળું સૂત્ર મૂકી દેવાનું, એટલે કે n/2 a + l. એટલે આ દાખલો પણ બહુ જ ઇઝી રીતે તમે ગણી શકશો. an નું કયું સૂત્ર મૂકશો? તો a22 છે ને, એટલે તમારે આવશે a22 = a + 21d, બરાબર. an વાળા સૂત્રમાં જ્યારે તમે n = 22 મૂકશો એટલે તમારો એ રીતે જવાબ આવશે. તો આ દાખલો પણ બહુ જ ઇઝી છે. અહીંયા પણ હું તમને કહીશ પ્રેક્ટિસ કરો. આપણે ત્રીજા દાખલાની પ્રેક્ટિસ ખાસ કરી દેજો એટલે બધા ઓટોમેટિક તમને આવડી જશે. દાખલા નંબર 8 પણ આવડે એવો જ છે. શ્રેણીનું બીજું પદ અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય. બીજું પદ એટલે a2 14 અને a3 = 18.
તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. S51 ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ. હવે આપણે લોપની રીત આમાં કરવાની આવશે. તમને શીખવાડી દઉં છું, બહુ ઇઝી છે. ચલો, A2 એટલે શું થાય? ANનું સૂત્ર આપણું A પ્લસ n-1 ઇન્ટુ ડી. અને આપણે અગાઉ બી કીધું હતું, તમને ખ્યાલ હોય તો, કે જેટલા નંબર કીધા હોય એનાથી એક ઓછો ડી લઈ લેવાનો. બરાબર? એટલે આ રીતે લઈશું. જુઓ, અહીંયા તમે 2 મૂકો તો A પ્લસ 2માંથી 1 જાય એટલે 1 વધ્યો, 1D એટલે ઓનલી ડી. ચલો, આ A2ની જગ્યાએ કિંમત મૂકી દો તો કેટલા છે? 14. તો A પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 14. આ બન્યું તમારું સમીકરણ નંબર 1. આ જ રીતે આપણે સમીકરણ નંબર 2 બનાવી દઈએ A3 ઉપરથી. તો A3 બરાબર A પ્લસ, અહીંયા 3 મૂકો તો 3માંથી 1 જાય તો 2D, એટલે કે જે નંબર કીધો હોય એનાથી એક ઓછો ડી લેવાનો. બરાબર? ચલો, A3ની વેલ્યુ મૂકી દો, કેટલી છે? 18. તો A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ 18. સમીકરણ નંબર 2. સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરી દો. જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવે છે, આના અગાઉના વિડીયો જોયા નથી, એ લોકોને કહી દો કે આપણે લોપની રીત મૂકેલી છે ચેપ્ટર 3માં. 3જો ભાગ હતો, બરાબર આપણો. એ વિડીયો ખાસ જોઈ લેજો એટલે તમને લોપની રીત સરળતાથી આવડી જશે. સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા તો A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ 18 છે. A પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 14 છે. હવે બાદ કરતા શા માટે વિદ્યાર્થી મિત્રો? થોડુંક તો તમને અહીંયા ચર્ચા કરી દઈએ. કારણ કે બંનેની નિશાની સરખી હોય તો એ ઉડે નહીં, એકબીજામાંથી બાદ ના થાય. માટે આપણે શું કરવાનું? નિશાની બદલવી પડે. નિશાની બદલવા માટે આપણે એવું લખીએ છીએ કે બાદ કરતા. ચલો, આ ઉડી ગયા. 2Dમાંથી 1D જતો રહ્યો વિદ્યાર્થી મિત્રો. જો આ નિશાનીને ધ્યાનમાં નહીં લેવાની, આપણે આ નિશાનીઓ નવી આવી ને એ રીતે ધ્યાનમાં લેવાની. તો 2Dમાંથી 1D ગયો તો શું બચ્યો? ડી. 18માંથી 14 જાય તો 4. તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તમારા D ઇઝ ઇક્વલ ટુ 4. હવે આપણે શું કરીશું? આની અંદર કિંમત મૂકી દો. સમીકરણ 1માં ડીની કિંમત મૂકતા. ચલો, ડીની કિંમત મૂકી દઈએ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણે A મળી જાય. તો A પ્લસ, જો અહીંયા જોઈ લેજો, A પ્લસ ડી બરાબર 4 છે. તો ડીની જગ્યાએ આપણે મૂકી દો 4. 14 છે, સોરી 14. 14માંથી 4 બાદ કરી દો તો A ઇઝ ઇક્વલ ટુ 10. હવે મારી પાસે A પણ છે અને D પણ છે. તો આપણને જે બી શોધવાનું કીધું હોય આપણે સરળતાથી શોધી શકીએ છીએ. તો અહીંયા આપણને 51 પદોનો સરવાળો કીધો હતો, એટલે કે S51 લેવાનો છે. બરાબર? તો આપણું રેગ્યુલર જે સૂત્ર છે એ આપણે મૂકી દઈએ. SN ઇઝ ઇક્વલ ટુ n/2 2A પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો, S51 લઈ લઈએ તો અહીંયા આવશે S51 n/2 એટલે કે 51/2. 2 એની કિંમત કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? આપણી હમણાં શોધી આપણે અગાઉ એ. તો A બરાબર મળ્યા 10 અને D બરાબર મળ્યા હતા આપણને 4. બરાબર? તો અહીંયા આપણે મૂકી દઈશું 4. હવે તો આ એકદમ સિરિયલ, મતલબ સિમ્પલ દાખલો થઈ ગયો આપણી શ્રેણી માટે. તો 51/2 10 × 20. બરાબર? એનની જગ્યાએ કેટલા મૂકવાના હતા આપણે? 51. એનની જગ્યાએ કિંમત મૂકવાની રહી ગઈ, સોરી, મૂકી દઈએ. બરાબર? ચલો, 51. તો 51માંથી 1 જાય તો 50. 50 × 4 એટલે 200. 200 વત્તા 20 તો કેટલા થશે? 220. એને 2 વડે ભાગી નાખ્યા 110. હવે જુઓ, 51 × 11 કરી દઈએ. આની શોર્ટકટ રીત મેં મેથ્સના વિડીયો છે આપણા પ્લેલિસ્ટમાં જઈને જોશો. મેથ્સ જીકે કરીને એમાં ગુણાકારની ટૂંકી રીત મૂકેલી છે. બરાબર? ઇઝીલી ગણી શકો છો તમે. જો આ છેલ્લું પદ એમના એમ લખવાનું, પછી આ બંનેનો સરવાળો 5 ને 1 6 અને આ એમના એમ મૂકી દેવાનું. અહીંયા જો વધી આવે તો એની સાથે ઉમેરીને લખવાનું. બરાબર? તો પણ આની તમારે પ્રેક્ટિસ કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. બરાબર? એકદમ સ્પીડલી કરવા ના જતા. ચલો, 0 મૂકી દો. તો આ થઈ ગયો આપણો જવાબ. તો 51 પદોનો સરવાળો હશે 5610. ત્યારબાદ આપણે જોઈએ છે દાખલા નંબર 9. આ વિડીયોની અંદર આપણે 10 દાખલા જોઈ લઈશું. ત્યારબાદ આપણા નેક્સ્ટ પાર્ટની અંદર બીજા 11 થી 20 આવશે, એટલે આપણું આ ચેપ્ટર પૂરું થશે. બરાબર? ચલો, 9મા દાખલામાં એમ કીધું છે કે પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે.
તો S7 ઇઝ ઇક્વલ ટુ 49. ત્યારબાદ કીધું 17 પદોનો સરવાળો S17 ઇઝ ઇક્વલ ટુ 289. તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. પ્રથમ n પદો એટલે કે Sn ઇઝ ઇક્વલ ટુ કેટલા? હવે Sn આપણને શોધવાનું કીધું વિદ્યાર્થી મિત્રો, આપણે n ની કિંમત મૂકવાની જ નહીં આવે ક્યાંય, બરોબર? હવે જુઓ અહીંયા જે આપણે બે સમીકરણો બંને s વાળા છે, તો s વાળા સૂત્રો આપણે મૂકીશું. Sn ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. અગાઉ મેં તમને કીધું છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ છે ને તમને, કે Sn આપે કે a આપે, બરાબર, an આપે, આ બંને સિરીઝમાંથી સૌથી પહેલાં આપણે a અને d લાવવાનો રહેશે. a અને d આવે એટલે આપણને જે શોધવાનું કીધું હોય આપણે સરળતાથી શોધી શકીએ. તો આપણો ટાર્ગેટ કયો હોવો જોઈએ? a અને d શોધવાનો. ચલો અહીંયા 7 મૂકી દઈએ. તો S7 ઇઝ ઇક્વલ ટુ 7/2 2a m ના m, એની જગ્યાએ 7-1 ઇન્ટુ d. S7 ની કિંમત મૂકી દઈએ 49. 7/2 m ના m, 2a પ્લસ 6d. હવે અહીંયા જોજો, આમાંથી 2 કોમન કાઢી દો વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો શું થશે? 49 7/2 2 કોમન, a પ્લસ 3d. 2 ઉડી ગયા, બાકી 7 વડે ગુણો અને 49ને આ બાજુ લઈ દો, અથવા તો 49 એમના એમ રાખો, 7 વડે ગુણી નાખો આને. 7a પ્લસ 21d. બધાને 7 વડે ભાગતા, બરાબર? 7 વડે ભાગતા. જો આને બીજી રીતે બી કરી શકાય, આ 7 વડે આને ભગાય છે ને તો ભાગાકારમાં મોકલી દેવાના, તો સીધું આપણને a પ્લસ 3d મળી જાય. એ ઇઝી પડે આપણને, બરાબર? તમે એ રીતે પણ કરી શકો છો. તો ચલો શું આવશે? અને જો તમને આવી ગુણવાની આદત હોય તો ગુણીને લખજો. a પ્લસ 3d, આને આગળ લખું છું 7 વડે ભાગતા, એટલે 7 ઉડી ગયા, a બચ્યો, 7 તરી 21 એટલે 3d બચ્યા, અને 7 વડે ભાગો 7 49. આ થયું તમારું સમીકરણ નંબર 1. હવે આપણે બાજુમાં જોઈ લઈએ સમીકરણ નંબર 2. બીજું બનાવવું પડશે ને આપણે વિદ્યાર્થી મિત્રો. તો ચલો ઉપર જોઈ લો, આપણે કેટલા આપ્યા છે? S17. તો અહીંયા S7 ની જગ્યાએ S17 મૂકી દઈશું આપણે. તો 17/2 2a m ના m, 17 ઓછા 1 ગુણ્યા d. ચલો હવે આપણે 17/2 m ના m, S17 ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ. અહીંયા કેટલી છે? 289. 289, બરાબર? ચલો અહીંયા 2a પ્લસ 17માંથી 1 જાય તો 16d. 2 કોમન કાઢીને ઉડી જશે. 289 ઇઝ ઇક્વલ ટુ 17. ચલો 2 વડે આને ભાગી નાખો, એમ 2 કોમન નીકળે એટલે 2 વડે ભાગ્યા બરોબર જ છે. તો હું ડાયરેક્ટ લખી દઉં છું. 2 કોમન કાઢીએ તો શું બચ્યું? a પ્લસ 8d. આ જે 2 કોમન નીકળ્યા હતા એ 2 સાથે ઉડી ગયા. 17ને તમે ભાગાકારમાં મોકલી દો. હમણાં મેં જે તમને કીધું ને કે આપણે 7ને ભાગાકારમાં મોકલીએ, એમ આપણે અહીંયા 17ને મોકલી દઈએ તો આપણને સીધો જવાબ મળશે. a પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 289/17. 17 ગુણ્યા 17 એટલે 289 થાય. તો a પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 17. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. લોપની રીત કરી દઈશું વિદ્યાર્થી મિત્રો, એટલે a અને d ઇઝીલી મળી જશે, બરાબર? સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. હવે જો લોપની રીતમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો, જે લોકો ત્રીજું ચેપ્ટર નથી ચાલ્યું હજુ એમના સ્કૂલમાં, એના માટે સમજાવી દઉં કે આપણો આ જે a અને d છે ને એમાંથી કોઈ પણ એક સરખો હોવો જોઈએ. તો a છે જ ઓલરેડી, અહીંયા 1a છે, અહીંયા બી 1a છે. એની નિશાનીઓ જુદી જુદી હોય તો સરવાળો કરવાનો, સરખી હોય તો બાદબાકી કરવાની. તો જો આ પ્લસ છે, આ બી પ્લસ છે, એટલે આપણે બાદબાકી કરીશું. તો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, તો a પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 17. નીચે લખો a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 7. હવે બાદ કરતા કીધું છે એટલે નિશાનીઓ બદલી નાખો. માઇનસ માઇનસ માઇનસ. ચલો ઉડી ગયા. 8 માંથી 3 જાય તો કેટલા બચ્યા? 5d, બરાબર? 17 માંથી 7 જાય તો 10. તો d ઇઝ ઇક્વલ ટુ 10/5. તો d ઇઝ ઇક્વલ ટુ 2. ચલો d ની કિંમત થઈ ગઈ 2. હવે આપણે d ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ.
તો સમીકરણ 1 માં ડીની કિંમત મૂકતા તો a પ્લસ 3 કૌંસમાં 2 ઇઝ ઇક્વલ ટુ 7. a પ્લસ 3 દુ 6 સામે લઈ જઈને બાદ કરી દો તો શું થશે? 7 માઇનસ 6 તો a બરાબર 1. ચલો a ની કિંમત મળી ગઈ, d ની કિંમત મળી ગઈ. હવે આપણે Sn શોધવાનું કીધું તો વિદ્યાર્થી મિત્રો તો એકદમ ઇઝીલી શોધી શકીએ. Sn ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. એક જ મિનિટ જોઈ લો, આપણને Sn જ કીધો છે ને, પ્રથમ n પદોનો સરવાળો. ઓકે, ચલો કિંમતો મૂકી દો. Sn એટલે એમના એમ, n આપણાને ખબર નથી, એમના એમ રાખો. 2 કૌંસમાં a એટલે 1 પ્લસ n એમના એમ અને ડીની જગ્યાએ મૂકી દો 2 n/2. ચલો 2 એકા 2, અહીંયા 2 વડે ગુણી નાખો. 2n - 2 તો આમાં 2 માંથી 2 જતા રહે એટલે ખાલી 2n બચ્યા. n/2 કૌંસમાં 2n, 2 પણ ઉડી ગયા રહે તો શું બચ્યું? n². તો આપણો જવાબ આવ્યો Sn ઇઝ ઇક્વલ ટુ n². માટે Sn બરાબર n². તો પ્રથમ n પદોનો સરવાળો શું હશે? n² હશે. હવે જોઈએ છે આપણો છેલ્લો દાખલો, એટલે કે દાખલા નંબર 10. દાખલા નંબર 10માં વિદ્યાર્થી મિત્રો 2 દાખલા છે, જેમાંથી હું તમને એક ગણાવીશ, એક તમને પ્રેક્ટિસ માટે આપીશ. બંને સેમ છે, ફરક ફક્ત પ્લસ માઇનસનો છે, બીજું કંઈ નથી. an ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 4n છે અને બીજો દાખલો છે an ઇઝ ઇક્વલ ટુ 9 - 5n. બરાબર. હવે જુઓ, આપણને શું કીધું છે આમાં? સાબિત કરો કે a1, a2, an સમાંતર શ્રેણી બનાવે છે. એટલે આ બંને સમાંતર શ્રેણી બનાવે છે, પહેલાં તો આપણે એ સાબિત કરવાનું છે. બરાબર. અને ત્યારબાદ આપણે શું સાબિત કરવાનું છે? ત્યારબાદ આપણે સાબિત કરવાનું છે કે દરેક પ્રથમ 15 પદોનો સરવાળો આપણે શોધવાનો કીધો છે. સાબિત નથી કે પ્રથમ 15 પદોનો સરવાળો શોધવાનો છે. તો આ આપણું સમીકરણ છે. ચલો પહેલો દાખલો આપણે ગણી નાખીએ. બંને સેમ ટુ સેમ છે, કોઈ ખાસ ફરક નથી. તો અહીંયા 1 નંબર કરીને આપણે લખીએ છીએ. અહીં an ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 4n છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણે સમાંતર શ્રેણીમાં છે એવું બતાવવા માટે આપણે 1 નંબર 2 નંબર 3 નંબર એમ થોડાક પદો લખી દેવાના અને ત્યારબાદ એમનો સામાન્ય તફાવત d સમાન આવવો જોઈએ. તો અહીંયા આપણે લખીશું માટે a1 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 4 કૌંસમાં 1, તો 3 પ્લસ 4 એકા 4 એટલે થઈ ગયા 7. આ જ રીતે આપણે a2 શોધી નાખો. તો 3 પ્લસ 4 કૌંસમાં 2, તો 3 પ્લસ 8 એટલે કે 11. ચલો a3 શોધી નાખો. તો 3 પ્લસ 4 કૌંસમાં 3, તો 3 વત્તા 4 તરી 12, 12 ને 3 15. હવે સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ, તમે અહીંયા જોઈ શકો છો. ચલો a2 માઇનસ a1 કરો તો 11 માંથી 7 જાય તો 4, 15 માંથી 11 જાય તો 4, 4 છે. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. માટે આપણાને જે કીધું હતું એ લખીએ આપણે. બરોબર કે a1 a2 ડોટ 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 an સમાંતર શ્રેણી બનાવે છે. હવે આપણે શું લખીશું? આપણાને જે કીધું છે 15 પદોનો સરવાળો. તો 15 પદોનો સરવાળો એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. ચલો એ કેટલા છે આપણા? a1 એટલે પહેલું પદ જે આપણું હતું એ 7. ડી કેટલો છે તો જે અહીંયા તમે શોધી કાઢ્યો 4. હવે મારે 15 પદોનો સરવાળો શોધવાનો છે. તો Sn બરાબર સૂત્ર શું છે? આપણે મોટું સૂત્ર લખી નાખીએ n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી.
ચલો અહીંયા 15 પદોનો સરવાળો કીધો એટલે S15 આવશે 15 ભાગ્યા 2 2 કૌંસમાં a એટલે 7 પ્લસ n-1 n-1 એટલે 15 ઓછા 1 d એટલે 4 તો બસ ફક્ત સોલ્યુશન આપી દો 15/2 7 2 14 15માંથી 1 જાય તો 14 14 ચોક 56 56 ને 4 60 અને 10 70 તો 15 ભાગ્યા 2 સરવાળો કરી દો બંનેનો કેટલો થઈ ગયો 70 છેદ ઉડાડી દઈએ તો કેટલા આવશે 35 ચલો 35 ગુણ્યા 15 કરી દઈએ વિદ્યાર્થી મિત્રો પાયો પાયો 25 નો 5 વધી 2 5 તરી 15 5 એકા 5 15 ને 5 20 ને 2 22 22 નો વગડો વધી 2 3 એકા 3 ને 2 5 બરોબર તો 525 આયા તો 15 પદોનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 525 બસ આપણે આન્સર લખી દેવાનો માટે 15 પદોનો સરવાળો માટે 15 પદોનો સરવાળો S15 = 525 થાય આ જ રીતે તમારે સેમ ટુ સેમ બીજો દાખલો ગણવાનો છે રકમ ખાલી ચેન્જ આપી છે બરાબર તો અહીંયા આપણે આપણા આ વિડીયો પૂરો કરીએ છીએ આપણે હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બીજા મિત્રોને પણ તેનો લાભ આપજો